નમસ્તે. ધોરણ 11ના યુનિટ 2ના રીડ 1ની આપણે ચર્ચા કરતા હતા ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજીના જે 4 મહત્ત્વના પાસા છે એની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી કે જે કંઈ પણ વસ્તુ છે એ વસ્તુની જે ગુણવત્તા છે, એનું જે રિસાયકલિંગ છે અને એના કારણે જે વિલેજ ક્રાફ્ટ વર્કર છે એનું અને મેડિકલ ટ્રીટમેન્ટ જે છે એના કારણે જે કેવા લાભ થઈ શકે છે, અથવા તો એ પ્રકારની જે વસ્તુઓ છે એની બધી વસ્તુઓમાં અથવા તો જે કંઈ પણ ઉત્પાદન થશે એ ઉત્પાદનમાં જો ઓટોફેબ ટેકનોલોજી છે એનું ઇન્વોલ્વમેન્ટ થાય અથવા તો એને એપ્લાય કરવામાં આવે તો આપણે કેટલો મોટી માત્રામાં એનો લાભ છે એ મળી શકે છે. અને એ બધી વાત છે એ આપણે સમજ્યા હતા કે જો મોટા જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ માત્ર દવાના નાના કણ જેવા બની જશે. આપણે પછી જોયું હતું કે મોટી જે કંપનીઓ છે એ અદૃશ્ય થઈ જશે, કારણ કે એની જરૂર જ નથી રહેવાની. કે નાની જે વસ્તુઓ છે અહીંયાથી માંડી અને મોટા જે સાધનો છે એ દરેક સાધનોને આપણે બદલવા પડશે નહીં. એની જગ્યાએ જે કંઈ પણ આપણી પાસે જૂની વસ્તુ છે એને જ રિસાયકલ કરી ઓટોફેબની મદદથી એને જ નવું સ્વરૂપ આપી અને એનો આપણે ઉપયોગ કરી શકીશું. પછી જે કંઈ પણ ક્રાફ્ટ વર્કર છે એ પોતાનું જે નેચરલ હુનર છે એની મદદથી એ લોકોને સેવા આપી શકશે. આવી સરસ મજાની જે વાત હતી એ આપણે આગળના વિડીયોમાં જોઈ કે ઓટોફેબના એપ્લિકેશનથી અથવા તો ઓટોફેબને એપ્લાય કરવાથી કેવા લાભ છે એ થઈ શકે છે. હવે આપણે આગળ વધીએ અને સમજીએ શું કહે છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. શું કહે છે કે આ પ્રકારના જે કમ્બાઇન્ડ ઇફેક્ટ છે, એટલે કે સંયોગી જે આની ઇફેક્ટ છે, આની જે સંયુક્ત અસર છે એ અસર કેવી હોઈ શકે? કુડ બી ડ્રામેટિક. એક આપણે કલ્પના ન કરી શકીએ, અકલ્પનીય હોઈ શકે. એટલે કે આ પ્રકારના જે ફેરફારો થશે, સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, એટલે કે એની જે સંયુક્ત અસર થશે એ આપણે કદાચ અકલ્પનીય લાગે અથવા તો આપણા માટે અકલ્પનીય હોઈ શકે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and solar power generator. શું કહે છે કે જે થોડાક વર્ષો બાદ જે પર્વતીય વિસ્તારમાં રહેતી જે એક જાતિ હશે અથવા તો જે કોઈ પણ પર્વતીય વિસ્તારમાં રહેતા વ્યક્તિઓ હશે એ કેવા થઈ જશે? તો કે પોતે છે એ નાનો સમાજ હશે, એમ છતાં એની પાસે આ પ્રકારના જે સાધનો હશે ઓટોફેબ ટેકનોલોજીથી બનેલા, જેના કારણે શું થશે? એક નાનો જે સમાજ હશે એ આ પ્રકારના સાધનોથી અને એની જે સોલાર પાવર છે એની મદદથી અને સોલાર પાવરવાળા જનરેટરની મદદથી પોતે પણ આત્મનિર્ભર બની શકશે, સેલ્ફ સફિશિયન્ટ બની શકશે. એટલે એ કહે છે કે ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માની શકીએ આપણે અથવા તો એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો બાદ કોઈ પણ નાનકડા પર્વત શિખર પર રહેતી જે જાતિ છે અથવા તો કોઈ પણ જે સમાજ છે એ પોતે પણ આ પ્રકારના જે સોલાર જનરેટરવાળા જે સાધનો છે એના કરતાં એ સાધનોના સંયોગીકરણથી એ પોતે પણ આત્મનિર્ભર બની જશે, આત્મનિર્ભર એ પોતે થઈ શકશે. હવે આગળ કહે છે કે એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ the form of raw materials will be unimportant. શું કહે છે કે ઓટોફેબની પદ્ધતિ જેમ આગળ વધતી જશે, જેમ એ પોતે એડવાન્સ થતી જશે, એ પ્રગતિ કરતી જશે, ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. જે કંઈ પણ વસ્તુ છે એની વસ્તુનું જે કાચા માલનું જે સ્વરૂપ હશે એ કેવું થઈ જશે? અનઇમ્પોર્ટન્ટ. કાચો માલ છે એ પછી એના માટે કંઈ મહત્ત્વ રાખશે નહીં, એ બિન અગત્યનું થઈ જશે અથવા તો જેનું મહત્ત્વ નહીં રહે. આગળ કહે છે કે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. સોફિસ્ટિકેટેડનો અર્થ આપણે કરવાનો થશે કે જે કંઈ પણ વસ્તુ છે એ લેટેસ્ટ હશે, અદ્યતન હશે, નવી ટેકનોલોજીવાળી હશે. ઇટ મીન્સ સોફિસ્ટિકેટેડનો અર્થ થશે અદ્યતન, નવીન અથવા તો જે લેટેસ્ટ જેને કહી શકીએ એડવાન્સ ટેકનોલોજીવાળું એવું. તો શું કહે છે કે ઓટોફેબના જે સાધનો હશે એ કેવા હશે? અદ્યતન
અને એના કારણે શું થશે તો કે ઓટોફેબના અદ્યતન સાધનોની મદદથી કોઈ પણ વસ્તુઓ જે પેદા કરવાની છે અથવા તો કોઈ પણ વસ્તુઓને આપણે પ્રોડ્યુસ કરવાની છે એ પ્રોડ્યુસ કરવા માટે પરમાણુની જે માળખાકીય એની જે જરૂરિયાત હોય છે, મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે કે પરમાણુય જે એનું માળખું છે એ કેવું થઈ જશે તો કે એને ગોઠવી શકશે એની જાતે જ. એટલે કે ઓટોફેબના જે અદ્યતન યંત્રો છે એ કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની ગોઠવણી છે એ પોતાની રીતે જ કરી શકશે. એટલે કે એની જે પુનઃ ગોઠવણી કરવાની છે અને રીઅરેન્જ કરવાનું છે એ પોતે જાતે જ કરી શકશે. હવે આગળ કહે છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એટલે કે દૂધની જે પ્લાસ્ટિકનો જગ હોય છે એ જગ, અને બીજું કે લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ, આગલી રાત્રિએ જે પંચર થઈ ગયેલી કારનું ટ્યુબ છે એ ટ્યુબ, અને એનું શું થશે could be molecularly rearranged એટલે કે એનું જે પરમાણુ માળખાની જે પુનઃ ગોઠવણી કરવાની છે એ થઈ જશે, અને એ પુનઃ ગોઠવણી કરી અને નવું શું બની જશે ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. એની મદદથી તમે એક નવો ટેબલ લેમ્પ છે એ મેળવી શકશો અથવા તો નવો ટેબલ લેમ્પ છે એ બનાવી શકશે. તો આ થઈ કે એક પ્લાસ્ટિક બેગ અથવા તો પ્લાસ્ટિક મિલ્ક જગ છે એ અને ટ્યુબ છે કે જે પંચર થયેલું છે એની મદદથી અથવા તો એના જે પરમાણુ છે એના માળખાની રીએરેન્જિંગથી એક નવી વસ્તુ છે એ આપણે મેળવી શકશું. મતલબ સમજવાનું કે આપણી પાસે જે કંઈ પણ વેસ્ટ વસ્તુ છે એને આપણે ફેંકવી પડશે નહીં. જે કંઈ પણ વસ્તુ આપણી પાસે વેસ્ટેજ હશે એ વેસ્ટેજ વસ્તુને આપણે આગળના વિડીયોમાં જોયું તો એ જ પ્રમાણે કે મોર રિસાયકલિંગ, એને એવી રીતે રિસાયકલ કરશું કે અથવા તો એવી રીતે રિસાયકલ ઓટોફેબની મદદથી થશે કે જેમાંથી આપણે કંઈ પણ વસ્તુ જે છે એને થ્રો કરવી પડશે નહીં. હવે આગળ શું કહે છે કે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. આપણી જે કંઈ પણ ભૌતિક ઈચ્છાઓ છે એ ભૌતિક ઈચ્છાઓને પૂરી કરવા માટે જે આ ઊંચા પ્રકારની હાઈલી ઇમ્પ્રુવડ ઊંચા દરે જે સુધારેલ ઓટોફેબ ટેકનોલોજી છે એ કદાચ આપણી જે બધી જ ભૌતિક ઈચ્છાઓ છે, મટીરિયલ ડિઝાયર આપણી જે કંઈ પણ છે એ બધી પૂરી કરવા માટે સક્ષમ હશે. The freedom resulting from these achievements will bring about a golden age of art, music and scientific discovery. શું થશે તો કે આ પ્રકારની જે આપણી સિદ્ધિ હશે, આ પ્રકારની જે આપણી અચીવમેન્ટ હશે એ શું કરશે, આપણી જે આપણે માની ન શકીએ એ સિદ્ધિથી જે નવું પરિણામ આવવાનું છે એમાં શું થશે તો કે કલા, સંગીત અને વૈજ્ઞાનિક શોધખોળ માટે થઈ અને આપણા માટે એક નવો જે ગોલ્ડન એજ છે અથવા તો એક આપણી જે સુવર્ણ યુગ જેને આપણે કહી શકીએ એ આપણા માટે લાવી શકશે. ટૂંકમાં આ પ્રકારની જો આપણે સિદ્ધિ હાંસલ કરી લેશું, સિદ્ધિ હાંસલ થઈ જશે તો એના કારણે આપણે જે કંઈ પણ કલા છે, સંગીત છે, વૈજ્ઞાનિક શોધખોળો છે એ બધા માટે સુવર્ણ યુગ આવી શકે. બટ the open question is whether people want such freedom and will rejoice in it. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. શું કહે છે આ વાત છે એ આપણે ખાસ સમજવાની છે. બટ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ આપણા માટે સાફ પ્રશ્ન એ છે અથવા તો આપણા માટે એક ઓપન પ્રશ્ન એ છે કે શું આપણે જે કંઈ પણ ઈચ્છીએ છીએ, શું આપણે એ પ્રકારની મુક્તિ જોઈએ છે, આપણે એ પ્રકારનું ફ્રીડમ જોઈએ છે કે જેમાં તમને આનંદ મળશે, અથવા તો આપણે એ પ્રકારની મુક્તિ જોઈએ છે કે જેમાં આપણે આનંદ મેળવી શકશું. જીવનમાં આપણે ઘણી વખત એવું જોયું છે, ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, આપણા જીવનમાં આપણે ઘણી વખત એવું જોયું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. આપણે જે કંઈ પણ ઈચ્છીએ છીએ એ આપણને મળી જાય છે, એમાંથી આપણે મહત્તમ જે સંતોષ છે એ મળતો નથી. પરંતુ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ જે કંઈ પણ વસ્તુ આપણે મેળવવી છે
એના માટે કામ કરવાથી, એમાં જ રચ્યા રહેવાથી, એમાં મથ્યા કરવાથી જે કંઈ પણ આપણને મળે છે એનાથી આપણને સંતોષ મળે છે. જે વસ્તુ આપણે ઈચ્છીએ અને એ વસ્તુ તરત આપણને મળી જાય તો એનાથી આપણને સંતોષ મળતો નથી. એના માટે આપણે કામ કરીએ, એના માટે આપણે મથીએ અને પછી એ વસ્તુ આપણને મળે તો આપણે એનાથી વધારે ને વધારે મહત્તમ સંતોષ જેને કહી શકીએ એ મળી શકે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. એટલે કે જે આપણી આ ઓટોમેટેડ અથવા તો ઓટોફેબ ટેકનોલોજી છે એ ટેકનોલોજીના ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણે એનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આપણા માટે મોટો પડકાર એ છે, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમાનિટી, આપણા માટે માનવજાત માટે સૌથી મોટો પડકાર એ છે કે આપણા માટે આપણે જે સાર્થક ઉપયોગ કયો છે એ નક્કી કરવાનું છે. ઓટોમેટેડ ફેબ્રિકેશનનો ઉપયોગ આપણે કરીએ, ઓટોમેટેડ ફેબ જે ટેકનોલોજી છે એનો આપણે ઉપયોગ કરીએ, પણ આપણા માટે મહત્ત્વનો અથવા તો આપણા માટે જે સાર્થક ઉપયોગ છે એ કયો છે એ આપણે નક્કી કરવાનું રહે. મતલબ ટેકનોલોજી ગમે એટલી હોય પરંતુ આપણે વ્યક્તિને જાતે અથવા તો આંતરિક જે સંતોષ છે એ નથી મળતો ત્યાં સુધી ટેકનોલોજી છે એ વ્યક્તિને ખુશ રાખી શકતી નથી. આપણે ટેકનોલોજીની મદદથી આપણી જે જરૂરિયાતો છે એ મે બી પૂરી કરી શકીશું, પરંતુ જે આત્મસંતોષ છે એ મેળવવા માટે થઈને તો આપણે જાતે જ નક્કી કરવું પડશે કે આપણે શું કરવું છે, કેવી રીતે કરવું છે. એટલે આ સરસ મજાના યુનિટ થ્રુ આપણે સમજ્યા કે એનો ફાયદો શું છે અને એના કારણે આપણે કેવી રીતે સેટિસ્ફાય થઈ શકીએ અથવા તો આપણે શું કરવું અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ આપણે શીખી શકીએ. અને સીધી વાત છે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ બાબત હોય એના બે પાસા હોય છે. પછી ક્યું સ્વીકારવું અને કેવી રીતે સ્વીકારવું ઇટ્સ અપ ટુ યુ અથવા તો ઇટ્સ અપ ટુ અસ. એટલે કે આપણે શું કરવું શું નહીં એ ટેકનોલોજી નક્કી કરી દેતી નથી. આપણી જે ભૌતિક જરૂરિયાતો છે એને ટેકનોલોજી છે એ પૂરી કરી શકે છે, પરંતુ સેટિસ્ફેક્શન છે એ તો આપણે આંતરિક રીતે જ મેળવવાનું હોય છે. તો આ થઈ સરસ મજાની ઓટોફેબ ટેકનોલોજીની વાત, અને જે આપણે ઇન ફ્યુચર ખૂબ જ ઉપયોગી થવાની છે.